નમસ્કાર મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે મોરબી તાલુકાનું જેતપર ગામનું રામજી મંદિર છે. આ રામજી મંદિરેથી દર્શન કરી અને ખેડૂતો આ મરણાંત ઉપવાસનું આંદોલનનું રણશીંગું ફૂંકવાના છે. અત્યારે 9 વાગી ચૂક્યા છે અને 9 વાગ્યા બાદ આ મરણાંત ઉપવાસ પર ખેડૂતો બેસવાના છે. 5 ખેડૂતો બેસવાના નામ સામે આવ્યા છે અને આ 5 ખેડૂતો જ્યાં સુધી વીજપોલનું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચલાવવાના છે. અને આ આંદોલનને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જેતપર ગામે જે રામજી મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો પહોંચ્યા છે. આમ તો અલગ અલગ માંગણીઓ છે ને આ માંગણીઓને લઈને ખેડૂતો ઘણા લાંબા સમય થયા જેતપર ગામે આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલનના ભાગરૂપે આજે આ મરણાંત ઉપવાસ પર બેસવાના છે અને તેને લઈને જ અત્યારે રામજી મંદિર ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં અહીંયા પહોંચ્યા છે દર્શનાર્થે અને રામજી મંદિર ખાતે દર્શન કરી અને ઉપવાસ આંદોલન શરૂ કરવાના છે. આ જે આંદોલન છે તે સંપૂર્ણ બિન રાજકીય છે, કારણ કે અગાઉ જે રાજકીય આંદોલન થયું તેનું પરિણામ તમે સૌ કોઈએ જોઈ લીધું છે. એટલે આ બિન રાજકીય આંદોલન છે અને બિન રાજકીય આંદોલનને લઈ અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો દર્શનાર્થે પહોંચ્યા છે. રામજી મંદિરના દર્શન તમે જોઈ રહ્યા છો કે ખેડૂતો ભાઈઓ અને બહેનો કરવા પહોંચ્યા છે. અહીંયાથી વાતે ગાતે છાવણી સુધી જશે અને ત્યાં જ ઉપવાસ આંદોલનની રણશીંગું ફૂંકાશે અને ત્યારબાદ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપવાસ આંદોલન છે તે આ મરણાંત ઉપવાસ છે આંદોલન છે, એટલે જે ઘણા લાંબા સમયથી ખેડૂતો વીજપોલના વળતરને લઈ માંગણી કરી રહ્યા હતા અને તેને જ લઈને અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો. ખેડૂતો ભાઈઓ અને બહેનો, આમ તો મેં કહ્યું તેમ કે જેતપર ગામ સહિત આજુબાજુના 35-40 ગામોના ખેડૂતોએ આ આંદોલનને સમર્થન આપ્યું છે અને ખાસ કરીને આ આંદોલન આખું બિન રાજકીય છે. એટલે આ બિન રાજકીય આંદોલનને લઈ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને તમે જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેતપરના રામજી મંદિર ખાતેથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો રામજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે. સાથે જ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે પોતાની માંગણીઓ બુલંદ કરવાના છે. એટલે આ જેતપરના દ્રશ્યો છે, જેતપરથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આ મહત્ત્વની વાત એ છે કે આ આંદોલનમાં ભાઈઓ સાથે મહિલાઓ પણ એટલા જ આંદોલનમાં જોડાયા છે. એટલે બહેનો અને ભાઈઓ બંનેનો જોવા મળી રહ્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં રામજી મંદિર ખાતે ખેડૂતો પહોંચી રહ્યા છે, જેનો તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાસ કરીને આ ખેડૂતો લાંબા સમયથી આ વીજપોલના યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને તેને લઈને જ અત્યારે આપણે જેતપર ગામે પહોંચ્યા છીએ મોરબી તાલુકાનું. તો અહીંયાથી આંદોલનની શરૂઆત થશે. આ મરણાંત ઉપવાસ ચાલુ થશે અને આ મરણાંત ઉપવાસ અહીંયાથી દર્શન કરી અને જે 5 ભાઈઓના નામ સામે આવ્યા છે તે 5 ખેડૂતો આ મરણાંત ઉપવાસ પર બેસશે. અને ખાસ કરીને મેં અગાઉ કહ્યું કેમ કે આ આંદોલન છે તે સંપૂર્ણ બિન રાજકીય રહેશે અને કોઈ પણ રાજકીય નેતાઓને આ આંદોલનમાં ઘૂસવા નહીં દેવામાં આવે, કારણ કે રાજકીય આંદોલન બની જાય પછી તેનું પરિણામ શું આવે તે આ સૌ કોઈએ 15મી જૂને જોઈ લીધું છે. અને તેને લઈને આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે અને આંદોલન પાર્ટ 2ના દ્રશ્યો અત્યારે આપણે સીધા જ લાઈવ જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો જોડાયા. ફરી અપડેટ સાથે ફરી મળીશું. આભાર મિત્રો.